નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. IMDએ નવો પ્રાયોગિક ગરમી સૂચકાંક લોન્ચ કર્યો છે. આ સૂચક તાપમાનની સાથે ભેજનું પણ માપન કરશે. વાસ્તવિક હૂંફની લાગણી પેદા કરીને માઇન્ડફુલનેસમાં મદદ કરે છે. કર્ણાટકના ટુમકુરમાં 35 મોર મૃત્યુ પામ્યા. ભારે ગરમી અને ગરમીના મોજાને મુખ્ય કારણો ગણવામાં આવ્યા છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમની તપાસ ચાલુ છે. ગુવાહાટી હાઈકોર્ટે પવન ખેરાના જામીન અરજી ફગાવી દીધી. આ મામલો આસામના મુખ્યમંત્રીની પત્ની પરની ટિપ્પણી સાથે સંબંધિત છે. ખેરાએ રિંકી શર્મા પર બહુવિધ પાસપોર્ટ રાખવાનો આરોપ લગાવ્યો હતો. ગરમીને કારણે ભારતને $159 અબજ ઉત્પાદકતાનું નુકસાન થશે. GDPમાં 2.5 થી 4.5% ઘટાડો થવાનો અંદાજ છે. હીટસ્ટ્રોકની સારવારનો ખર્ચ ₹1 થી 2 લાખ સુધીનો થાય છે. તો બંગાળમાં 92.54% અને તામિલનાડુમાં 84.69% સાથે રેકોર્ડ મતદાન થયું. બંગાળમાં 5 દાયકા પછી હિંસા મુક્ત ચૂંટણીઓ યોજાઈ. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થાને કારણે મતદારોનો ઉત્સાહ પણ વધ્યો. આમ આદમી પાર્ટી પર ફરી ઝાડુ. સાંસદ રાઘવ ચડ્ડા સહિત કુલ 8 રાજ્યસભાના સાંસદો ભાજપમાં. કહ્યું, આપ પાર્ટી લક્ષ્યથી ભટકી ગઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત. અમદાવાદ સહિત શહેરોમાં ભાજપ સહિત રાજકીય પક્ષોએ છેલ્લા તબક્કાના પ્રચાર માટે લગાવ્યું એડીચોટીનું જોર. મહીસાગરમાં મતદાન મથક બદલાતા સ્થાનિકોમાં વિરોધ સાથે આક્રોશ. ડોકેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદાન મથક 7 થી 8 કિલોમીટર દૂર ખસેડાતા રોષ. ઉકેલ ન આવે તો મતદાન બહિષ્કારની ચીમકી.